જૂનાગઢના કેશોદમાં ખમીદાણા ગામેથી 6 મહિના પહેલા ગુમ થયેલી આ વૃદ્ધ મહિલાના કેસમાં મોટો ખુલાસો થયો છે. વૃદ્ધ મહિલાનું નામ સુમરીબેન ઉર્ફે મણિબેન બારૈયા છે, જેઓ 6 મહિના પહેલા ગુમ થયા હતા. ગુમ થયેલી મહિલા સાથે સોનાના દાગીના અને રોકડ હોવાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. જે તે સમયે ગુમ થયેલી આ વૃદ્ધ મહિલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે આજે ગામના જવાબરૂ કુવામાંથી માનવ હાડકાં અને દાગીના મળ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હાલ રેન્જ પોલીસ અને FSL તથા ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ગામ લોકોની મદદથી કુવામાંથી પાણી અને કચરો ઉચલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મળેલા અવશેષોની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ છે. જોકે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરી છે. આમ હત્યાની શંકા સાથે દરેક દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. લાંબા સમયથી મૃતદેહ કુવામાં હોવાની આશંકા તેમજ માત્ર હાડકાં જ બચ્યા હોવાની શક્યતાને પગલે DNA ટેસ્ટ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ ઓળખ અંગે સ્પષ્ટતા થશે. ત્યારે પરિવારજનો ન્યાયની રાહે જોવા મળી રહ્યા છે. મારા ભાઈ હતા, એનું નામ સુમરીબેન રામદેવભાઈ બારિયા એનું નામ હતું ને એ 8 મહિનાથી ગુમ હતા. પછી અમે આ શોધખોળ માટે ઘણી ઓલી રજૂઆત કરી હતી. આ તે બસ 8 મહિના પછી આ બધું ઘરેથી શું કઈ નીકળ્યા હતા? એ આયુષ્યમાન કાર્ડ કઢાવવા. પછી ગુમ થઈ ગયા. પછી અમે શોધખોળ કરી, ક્યાંય મળ્યા નહીં. આંદોલન પછી સીસીટીવી કઈ મળ્યા તો તમારી સામે આવ્યા હતા એવું કઈ હતું? હા, સીસીટીવી કેમેરામાં એક ઠેકાણા એ નીકળે છે. કયા વિસ્તારના સીસીટીવી છે? એ આ બાજુના જ છે, અમારે રામ મંદિર કહેવાય ને એ બાજુના. નથી ભાઈ, જે રીતે એના પાસે 15 તોલા સોનું હતું ને 2 લાખ રૂપિયા હતા રોકડા.